ભક્તિ માર્ગની અંદર આપણે સત્ય અને અસત્ય ની ઘણી વાર વાતો કરી ગયા છે કે ધર્મ કહો તો ભલે, ધર્મ અને અધર્મ કહો તો ભલે, અને સત્ય અને અસત્ય કહીએ તો ભલે. આ વસ્તુ અનાદિથી હાલી આવી છે. જેમ દિવસ ને રાત છે, અંધારું છે તો પ્રકાશ પછી છે, અને પ્રકાશ છે તો રાત નથી. બરોબર છે. પછી એ વસ્તુ કેવી છે કે અત્યારે રાત્રિ છે તો આપણે એમ માનવી કે અંધારુંને હટાવી દેવું છે, અંધારાને હટાવી દેવું છે, તો આમ હટાય નહીં. તો આપણે શું કરવું? તો આપણે લેમ્પ કરો તો અંધારું ઓટોમેટિક એને ભગવવું ન પડે, ભાગી જાય. મતલબમાં પ્રકાશનો અભાવ છે, એમ આપણા જીવનમાં જ્ઞાનનો અભાવ છે, અને અજ્ઞાનતાના હિસાબે ઘટમાં અંધારું છે. પછી સત્ય શું છે ને અસત્ય શું છે, પાપ શું છે અને પુણ્ય શું છે? તો પાપ વસ્તુ શું છે ને પુણ્ય શું છે એ તો આપણને છે ને જ્ઞાન હોવું જોઈએ. કે ધર્મ વિરુદ્ધ કોઈ કાર્ય છે એ બધું પાપ છે, અને ધર્મને અનુસરતા જો કોઈ કર્મ છે તો એ પુણ્ય છે. પછી કાંક લોયણ કાંક તોરલમાંનું લગભગ વાણી છે કે પોતાના પુણ્ય વિના પાર નહીં, ગુરુ વિના મુક્તિ નહીં. સતી તમારો ધર્મ સંભાળો, એવા પીર રે પુકારે મુજે ભાવરા. પોતાના પુણ્ય વિના પાર પડવી એવું છે જ નહીં. તો પોતાનું પુણ્ય રૂપી કમાઈ હોય તો શ્વાસ ઉશ્વાસનું બાપુ ભજન છે. મોટામાં મોટું પુણ્ય છે ને શ્વાસ ઉશ્વાસ રૂપી પુણ્ય છે. અને ઓલું બધું જે કર્મ ઇન્દ્રિયથી જે કાર્ય કરવી છે અને જ્ઞાન ઇન્દ્રિયથી જે કાંઈ કર્મ કરીએ છીએ એ બધું સત્કર્મ છે. સમજ્યા? સત્કર્મથી કરવાથી એ આપણને બીજા જન્મની અંદર એ વસ્તુ આપણે ઈશ્વરની બેંકમાં જે જમા કરાયું છે ને એ પાછું આપણને મળે ખરું. હા, પણ પુણ્ય ભેગું કરવાથી માનવ તન મળે છે. કયું? શ્વાસ ઉશ્વાસની પૂંજી રૂપી જે પુણ્ય છે એ. તો સત્કર્મ હંમેશની માટે સત્કર્મ એ છે કે દયાની માનવ માથે હોય તો ભલે, જીવ માત્ર માથે હોય તો ભલે, જીવ માત્ર માથે દયાનો ભાવ હોવો જોઈએ. જૈન સંપ્રદાયની અંદર મેન પાયો એ બતાવે છે, અહિંસા પરમો ધર્મ. કોઈ જીવની હિંસા નહીં, હિંસા નહીં કરવી એવું બતાવે છે. એનો પાયો જ મેન ઈ છે. એ લોકો બેહે ને તો એને હારે ઓલું રજોહરણ કહેવાય, એને ઓલું સમર જેવું આવે ને એને રજોહરણ કહેવાય. એટલે રજોહરણ આમ ફેરવી અને પછી બેહે કે કોઈ નાનું જીવ હોય તે મરી ન જાય બેહવામાં. એટલા બધા એ લોકો. પણ આપણે સનાતન ધર્મની અંદર સંતો એમ પણ સમજાવે છે કે અમુક વસ્તુ છે ને એ સમય સંજોગ એનો કર્મ છે. અમુક જે પલના જીવો જન્મે પલમાં અને બાપુ પલમાં મરે. આપણે એવું માનવી જીવાડી દેવી છીએ એવી વાત નથી. અત્યારે જોજો અહીં ચોમાસામાં તો નથી આજ વરસાદ, આપણે નહીતર બહુ વરસાદ વરસે ને પછી અસંખ્ય મકોડા નીકળે પાંખુંવાળા, અને ગમે નથી ભગવાન જાણે નીકળતા હોય, જ્યાં જોવાના નખ કરાસ્તે હોય. પછી પાછો એનો લય ઘડીકમાં થઈ જાય. પછી 2-3 દી કેળે જોવાનું તાપમાન પડે ને તને નકરા મરેલા તમે જોવો. પછી કપાય નહીં જીવાયતું એવું હવામાન અત્યારે છે, એટલે નકરી જીવાય છે ને. તો આપણે મારવીને મરી જાય તો મરી જાય તો પછી રેવી ન જોઈએ. આપણી વાડીમાં આપણે દવા છાંટી, બાજુવાળા છાંટી, બધાએ દવા છાંટી, તો પછી 3 દી કેળે જોવો તો પછી જીવાય તેમાં નકરી પછી હતી એમ નામ થઈ જાય છે, થઈ જાય છે ને. તો એ બાપુ પલના જીવો છે, પલમાં જન્મે ને પલમાં મરે. મારવા વાળો એનો એ છે ને જન્મ દેનારો એનો એ, સર્જન કરવા વાળો એનો એ છે, અને વિસર્જન કરવા વાળો એનો એ જ છે બાપુ. આપણે ક્યાંય કરવી છે એવું નથી. સમજ્યા? અત્યારે આપણે કેવી છે કે અત્યારે આ સૃષ્ટિ ઉપર સમય અનુકૂળતા વરસાદ અહીં નથી આવતા, પહેલાં માગ્યા મેં આવતા કે પાપ વધી ગયું છે એના હિસાબે પાપ બધા કરે છે, આ દવાઈઓ સાટે, આમ કરે તેમ કરે. એટલે ભાઈ એવી વાત નથી. પેલા ખાતર તો બધા ભરતા જ હતા, નહોતા ભરતા ને.
તો દેશી ખાતરમાં કેટલી જીવાતું મરતી છે, બરોબર? અને ચોમાસામાં કેટલી જીવાતુંનું સર્જન થતું છે ને કેટલી જીવાતુંનું વિસર્જન થતું છે. પણ સત્ય અસત્ય કર્મ આપણે કરવામાં પહેલા સમજો કે પહેલા પ્રથમ તો કોઈનું બુરું ન બોલો, એની માથે ભલાઈ આપો, દયાનો ભાવ રાખો. જેટલો રાગ દ્વેષ છે અને જેટલી ઈર્ષા ભરેલી છે ને, આ જ મોટામાં મોટું આ માતા પૃથ્વીના પાપનો વજન મોટો છે. જે પારક્યાની નિંદા કરવી છે, કોઈની પ્રત્યે રાગ દ્વેષ રાખવો છે, કોઈની પ્રત્યે ઈર્ષા દેખાય કરવા છે, અને પોતે અહમથી એટલો બધો ફાલો ફૂલાય છે, એટલો બધો મદ આવી જાય છે, હું કાંક છું. અને જીના તેના આપણે કાંઠલા પકડતા હોય, અથવા તો સટક્યો લોહી હોય તો આપણે જીની કોઈની દાઢમાં ન રહેતા હોય, અને એટલું બધું કોઈના કોઈ જીવતને કોઈ જીવાત્માને દુઃખ દેતા હોય. આ બધું પાપ કર્મ છે બાપુ, સમજ્યા? સ્વાર્થ હોય. અત્યારે સમય અનુકૂળ થાય. આ સમય એવો છે, ધર્મદા બાપુ મને એ સમયમાં કહેતા આજથી 20 વર્ષ પહેલા મન કે અરવિંદ અત્યારે એટલી ગણસોર દુનિયા છે ને, હસ્યાનથી 3 ગણી બમણી ગણસોર દુનિયા થશે કે. એની વાત સાચી હતી હો. અત્યારે મને જ્ઞાન થયું કે માણસ એટલો બધો મતલબી છે. આપણે મારે કોઈનું કામ હોય ને ત્યાં લગી જ તે, પછી બાપુ પગનું પગરખું તૂટે ને ઘા કરીને નાખી દેવી, એમ માનવ નાખી દેવાનું. કોઈની બાપુ જગતમાં ગમે એવો માણસ હોય તો કઈ સ્વાર્થ પૂરતી જ ક્રેડિટ છે. સ્વાર્થ છે ત્યાં લગી હસો છે. પોતાનો બાપો નહીં, પોતાની માં જ્યાં લગી સાણવાય સીધું કરતી છે ને, ઘડીને રોટલા ખવડાવતી છે ને, ત્યાં લગી એને હાસવ છે. અને જે દિન ઘડીએ ખાટલામાં બાપ કે માં પડે ને, પછી કાયા હા ઉરૂપ થઈ જાય, કાયા કામની નો રહે ને, પછી એને છે ને જાવડ ફાવડ સામું જોતા હોય. અને પોતાનો દીકરો એકનો એક હોય, 17-18 વર્ષનો હોય, તો એને 3 દાણ માથે હાથ મેકીને જોવે, કેટલોક તાવ છે આખો દીમાં. ઘરે ડોકાઈશું મારે એટલી દાણ પગ્યા અડે, તાવ છે. શું થાય? બધા ખાધું, સફરજન ખાવું છે, શીકું ખાવું છે, ઘડીક થઈને પૂછ કરે. ન ખાધું હોય તો કે ના બટા એટલું. અને ડોશીમાન ન પૂછે, છોકરાને કોણ પૂછે, ડોશીમાન દીધું તું ખાવા બપોરે? ને પૂછવું હોય પૂછ્યું, ન કરી કે ઘરે હતા દઈ જ દીધું હોય, સંભાળ લેવી. કારણ કે બાપુ આપણો સ્વાર્થીમાં મટી ગયો હોય, ગણસોર સી આપણે. આ બાપુ આ પૃથ્વી માતાને વજન આ પાપ છે અત્યારે, સમજ્યા? અને પેલા છે ને આ માનવતા એટલી હતી વાલા, દયાનો ભાવ એટલો બધો હતો. અહીંયા નહીં, ટાઇટમમાં નહીં, અમેરિકા ઓલા અમદાવાદમાં ખૂન થયો હતા, અમદાવાદમાં ઓલા અહીંયા ટાઇટમમાં હાયકારો થઈ જાય. હા માણા મારી નાખ્યું. કેટલો માણસને અફસોસ થતો હતો. 100 ગૌની વાટે કોઈ ખૂન કર્યું હોય ને 50-60 વર્ષ પહેલા, તો માણસનું હૃદય એટલું બધું આમ દીવરી જતું, દુઃખી થતું. ઓહો, કેવો હૃદયનો માણસ હશે, બિચારો માણા મારી નાખ્યો લે. અને અત્યારે માણાને બાપુ મારવું, કૂતરું મારવું લ્યો. અને માણા મરી ગયું હોય કોઈ પછી કોઈ પૂછે નહીં. બાજુના ગામમાં રાજાપુરામાં ખૂન થયું કે હા એ ખૂન થયું ફલાણા, પછી કાંઈ મન ઉપર તો કાંઈ અસર નહીં છે. અને પહેલાનો સમય તમે બાપા જુઓ, ગમે એવું હોય, ગામનો માણસ હોય ને તો એ બાપુ એટલો બધો એનો ભાવ હતો, ગમે એના મળ્યો હોય. એ લાંગણી અત્યારે વહી ગઈ બધી, કહેવાનો ભાવ અર્થ એ છે. એમ જીવનમાં બાપુ પરિવર્તન આવી ગયું, સમજ્યા તમે? અને ઈના વાદળા છે ને, એ આપણા દિલ ભીતરની અંદર છે ને, આપણા જીવનની અંદર એ વાદળા સવાઈ ગયા છે. એટલે એ અજ્ઞાનનો મોટો પડદો પડી રહ્યો છે. નકર અંદર પ્રકાશ તો છે જ તે. જો એ પડદો હટે તો જ્ઞાનનો પ્રકાશ પડે ને. એ પડદો કાંઈ પડતો નથી, પડદો એ આડો છે. તો એ પડદો બાપુ ભજન થકી થશે. અને પહેલામાં પ્રથમ તો એ પડદો હટાડવા છે ને, સંતોનો સંગ કરો બાપુ, સાધુ પુરુષનો સંગ કરો, ભજનાનંદીનો સંગ કરવો પડશે આપણે. અને એનો સંગ કરીને એના સત્સંગમાં રહી અને ભજન કરવું પડશે બાપા ભરપૂર. નકરા સત્સંગથી કોઈ દી મન કોઈ દી સમજે નહીં બાપુ. કોઈ સંતોએ કીધું છે. હા, પછી નકરા ભજન કરવાથી નહીં પણ નહીં. આ 2 વસ્તુ છે, ઘણી દાણ કહી ગયા છે કે મેલ કાપવો છે વસ્ત્રને તો પાણી અને હાબુની 2ની જરૂર પડશે. એક વસ્તુ વગેરે એક હાલશે. જ્ઞાનની જરૂર છે અને ભજનની જરૂર છે.
એટલે સંતોએ કીધું સત્સંગ વગર મન સમજે નહીં, ભલે સુરતા નિગમ પર જાય, સત્સંગ વગર મન સમજે નહીં. એટલે સત્સંગની જરૂર છે. અને સત્ય અસત્ય નો છે ને ભજનમાં બેહવી અથવા જીવન જીવવી ત્યારે છે ને એનું બાપુ વાગોળ કરવું. પછી ગુરુ ભાઈઓ મળ્યા છે, સત્સંગી મળ્યા છે, અથવા તો કોઈ ધર્મના કાર્યમાં મળ્યા છે, ત્યારે આપણું જીવન એટલું બધું ભાવ વિભોર હોય. અને ગુરુ ભાઈઓ એને મળતા હોય, સત્સંગમાં બેઠા હોય, ક્યારેક કેટલું મન નિર્મળ હોય છે. અને પછી નાથી અલગ જગ્યાએ એકલા હોઈએ છીએ ત્યારે આપણું મન કેટલું વિપરીત છે. એ બાપુ વિચારો, જીવન આપણું એક જ સરખું હોવું જોઈએ. સત્સંગમાં ગયા સીવી, સત્સંગી સીવી, જેમ સત્સંગી આરે વર્તમાન ગુરુ શિષ્યોનો જેવો છે, જેમ વર્તન કરતા હોઈએ. સાધુ સંતોના સંગમાં આપણે સત્સંગ સાંભળવા બેઠા હોઈએ ત્યારે કેવું મન રાખીને બેઠા હોઈએ, ત્યારે કમ્પ્લેટ જ હોય ને. અને આમ બાપાને સામે બેઠા હોય ત્યારે આમ કેવા આંખી વીસીને બેઠા હોય ત્યારે આપણને એમ થાય ઓહો કેવી ભજનની લહેર લાગી છે. આમ સાના માના આમ. અને સાધુ સંતો આવ્યા હોય તો આપણે આમ સામું જોયો તો પાણીને કળશો લાવી, આમ કેટલા બધા સેવાના ભાવથી રહેવી. અને પછી બીજા વ્યક્તિ યારે કેવું વર્તમાન કરતા હોય. એકલા હોય ત્યારે બાબુ પરિવર્તન અલગ જીવનમાં થતું હોય, અને સંતોના સંગમાં હોય ત્યારે જીવનમાં પરિવર્તન અલગ હોય ને. એટલે એમ માનું કે આપણું બેદલ જીવન છે. સત્ય એ સત્ય જ છે. હોનાને કોઈ દી કાટ લાગવાનો જ નથી બાપુ. ગમે એમ ધરતીમાં 100 વર્ષ જૂનું પીડ્યું રા નહીં, હોનાને લાગે ક્યાંથી કાટ સંસારી મનવા, હોનાને લાગે ક્યાંથી કાટ. કોઈ ગાયેલું છે ભજન, કચી રડી જાય છે. અને હોનાને કોઈ દી કાટ લાગશે નહીં. અને જેને સોના નો વર્ણ સૂરજ ઉગી ગયો છે, અને જેને સુગંધિત સોના જેવું જે જીવન જીવાશે ને, એને બાપુ કોઈ દી કાટ ન લાગે. હા, એક ગામડાની અંદર એ સમયમાં તો બાપુ ઓઝલ છે. અને કોઈ હો અગાઉ આગળ તો એ ગામડાનું નામે નહીં સાંભળ્યું હોય, અને નદીનું નામ નહીં સાંભળ્યું હોય. કાળુભાર નદીના કાંઠે ગંગા સતી થઈ, એમ લાગ્યો કાટ. અને એની સુગંધ અત્યારે એનું મૂળિયું આ કણે આંબો રોપ્યો હમઢિયાળામાં, ઠેઠ પાતાળ લગી મૂળ એનું વહી ગયું. અને એની હાક ક્યાં પહોંચી અત્યારે? વિદેશમાં. ભારતમાં તો ખૂણે ખૂણે એનું નામ ગુંજે, ગંગા સતીમાનું ભજન ગવાય છે, પણ વિદેશમાં એના ભજનો ગવાય છે. ગવાય છે ને બાપુ. વાનાને કોઈથી કાટ નહીં લાગે. પછી સંગ કરો બાપુ, ભલે તમે સંગ કરો, બધાને અરે બેહો ઉઠો, પણ જેને અરે બેહવાનું છે ને એને અરે બેહો ઉઠો. નથી બેહવાનું ને એને અરે બાપુ નાતો તોડો. અને એ નાતો તમે એવું માનો છો કે આપણે સહી તો જ હાલે છે, એવું નથી ભગવાન. આપણું તો આયુષ કેટલું છે, પછીનું 75 કદાચ થાય, અને આપણે વહી જઈશું તો આ દુનિયા લઈ થાય છે. એવું નથી બાપા. આપણને ખબર છે કે ધીરુભાઈ રે રહું છું, એ ધીરુભાઈ પાસે ક્યારેક છે ને પાપનો પૈસો આવી જાય છે. એ માણસને છેતરવાનો ધંધો કરીને પૈસો પેદાશ કરે છે ને એની આજીવિકા હાકે છે. તો બાપુ એનો સંગ છોડી દો, ખબર પડે એટલે તરત. દુનિયામાં આવ્યા ત્યારે ક્યાં એને હારે જન્મ લઈને આવ્યા હતા, જવાનું તો ક્યાં એને હારે જવાનું છે. કારણ કે ઓલા ગોયને કે વાર નહીં આવે, પણ હા ના આવશે. ક્યારેક આપણું મન ભ્રમિત થાય છે. અને બાપુ આહાર વિહાર બહુ શુદ્ધ રાખો હો બાપુ. હું તમને સત્ય ઘટનાનો એક દાખલો કહું. એક સંત હતા અને ગુરુ શિષ્ય જગતનું પર્યટન કરતા બાપુ. અને એક ગામમાં જઈ સીડ્યા. પછી ગામમાં જઈ સીડ્યા ને પછી એને ભિક્ષાવૃત્તિ કરી સેલાએ. અને બાપુ સાહેબ ગામની ભાગોળે કુટિયા છે ને બેઠા. પછી ભિક્ષાવૃત્તિ કરવા ગયા ને તે મારી જેવાને ઘરે ગયા તો આળહુડો દેવાનો થોડોક લોભ્યો હોય છે. એટલે કીધું ભાઈ તારે 5 ઘેરે રખડવું કરતા સામે દુકાન છે ને ના હદાવત હાલસ ના વહી જા. તે ના જઈને ગયો. એ કે પ્રભુ સીધું જોઈએ છે. એ કે બોલો કેટલું જોઈએ છે? તા કે 2 જણા સીવીને 2 ટકનું જોઈએ છે. એને આપી દીધું. 2 જણાને 2 ટકનું આપી દીધું. લઈને ગયા, ખાધું, ખાઈને હુતા ને મંજીભાઈ સગડોળે સીડ્યા. તરત એના ગુરુએ કીધું કે શેલાજી, હા બાપજી. એ કે આ તું અન્ન ક્યાંથી લાવ્યો? તા કે બાપુ એ ખદાવત હાલતું હતું નાથી લાવ્યો છું દુકાને. એ કે પૂછ્યા કોનું એ શું છે ના?
એટલે ના પૂછવાઈ ગયા એટલે કીધું કે ભાઈ હદાવત તમારું છે, તમે કેવી જ્ઞાતિએ છો, શું છે? એટલે કીધું કે ભાઈ હું જાતે વાણિયો છું, આ હદાવત હું હાંકું છું, પણ આ મારું નથી. હા, મેં આગળ આમ દૂરથી મકાન દેખાય ને, એક સમાર જ્ઞાતિનો ભાઈ છે અને એની પાસે થોડુંક ધન છે અને એને સંતાનમાં કાંઈ છે નહીં. તે પુણ્યની પૂંજી ભેગી કરવા સારું થઈને, પુણ્ય કમાવા સારું થઈને એના ઘરે કોઈ લેવા જાય ને એ સમયની અંદર આભડશેટને લઈને, એટલે કે વાયા મારે ના કરે, મારે ના રાતનો નાખી જાય છે અને દિવસે હું હદાવત ખોલું છું. પછી એને કીધું કે જો એ ગુરુએ કીધું જો આ અનાજ માથે આટલો પ્રભાવ પડે છે, કારણ કે આપણે એના ઘીરીનું ખાધું છે ને એટલે ના એવો અવતાર લેવો પડશે. અને બીજા જન્મની અંદર એ સમાર જ્ઞાતિની અંદર અને એને અવતાર લીધો અને એને અવતારના એને દીધો. એ સંતે કૃપા દ્રષ્ટિ કરી અને સંત રોહિદાસ થયા. સમજ્યા? એટલે કીધું કે ભક્ત બીજ પલટે નહીં, યુગ જાય અનંત. ઉષ્ણીશ ઘરે અવતરે પણ હોય આખર સંતના સંત. પછી તમને બીજો દાખલો બાપુ દઉં. ભીષ્મ પિતા ખબર છે ને, કૌરવોની હારે રહેતા એનું અનાજ બાપુ ખાધું હતું. કરણ, કરણ એટલે કેવો યોધો, અને સતવાદી દાનેશ્વરી કરણ કહેવાય બાપુ. છેલ્લે ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને દાન લેવા ગયા ને તો પાછો ન પડ્યો, મોઢામાં સોનાનો દાંત હતો રેખા, ઈ કાઢીને દઈ દીધી કાલ્યો. આવો કણ તોય સતાય તે અસત્યનો સંગ કર્યો એટલે ભોગવવું પડ્યું ને. એટલે બાપુ છે ને જાણી જોઈને ક્યારે એવો સંગ ન કરો. આજ ને કાલ બાપુ ભોગવા વગર છૂટક્યો જ નથી. એ દેવાવાળો વ્યક્તિ જેને દુભાયો છે અને જેની પાસે લીધું છે, નીતિ અનીતિ કરી છે, એ નહીં જોતો બાપુ. પણ ધણી તો એ લેખા લેશે ઓ વાલા, એના સોપડે તો લખાય જ ગયેલું છે. હા, એ સોપડે છે ને આપણો કર્મ સડી જ ગયેલું છે. એટલે એમાં બહુ બાપુ ધ્યાન રાખ્યું. સત્ય અસત્યની અંદર જીવન જીવો, હાવ સાદું જીવો. આપણને કદાચ હાવ હાદાયમાં ગણે ને તો ભલે ગણે, મૂળ તો ઈ જ તે ને. અને આપણને કદાચ કોઈ ક્ષેત્રી જાય તો ભલે ક્ષેત્રી જતા, પણ ભગવાન પાસે પ્રાર્થના કરી, હે ભગવાન હું કોઈને નો ક્ષેત્રી જાઉં, મને ભલે બધા ક્ષેત્રી જતા. અને ભગવાન ઉપર મારા વાલીડાઓ એટલો ભરોસો નથી આપણને કે જગતમાં જે એવા કસાઈ જેવાને તાર્યા, બરોબર, ઢીમર, માછીમાર, ગણિકા, આ બધાને તાર્યા તો આપણને વાલો નહીં તારે. એટલે અને એ સમયની અંદર બાપુ, અને ભક્તિ કરવાની અંદર બાપુ સત્યની રાય, સત્યની રૂએ તન મન ધનથી કમાઈ કરીને પૈસો કમાવતો બાપુ અત્યારે તાણ જ નથી. અત્યારે કેવી મજૂરી હાલે છે, કેવા ધંધા હાલે છે. અને ભગવાન બાપુ એવી કૃપા કરશે હો વાલા. અને તમારે છે ને એ જોવાનું. અને એવો પૈસો જે ભેગો કરતો હશે, કામ ધંધો નથી કરવો, જગતને લૂંટવાનો ધંધો કરવો છે, કોઈનો લોહીનો પૈસો ભેગો કરવો છે, એ પૈસો બાપુ દુઃખદાયક દિશે 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 લાવો, લો તમને કયો એ પત્રમાં લખી દઉં. હા, વર્ષે 2 વર્ષે 5 વર્ષે એવી દવાખાનાની શોટ લાગે ને એવી કાંક કરમની શોટ લાગે ને તે પૈસો છે ને આવેલો બધો એમાં જાય. પછી 2 હાથ રાખીને રોય, માન કરી નામ કર્યું હતું. અને પછી એ તો વહી જાય ને માથે વ્યાજવા કરવા પડે. અને એવા માણસો હોય છે ને એને બાપુ વર્ષે 2 વર્ષે દવાખાનું આવતું જ હશે. પછી 1000નું દવાખાનું આવતું જ હશે કાંક ને કાંક. અને ઉટાટની કાં છે ને ઓલા ઘોડે વાડમાં ઘો દોડી જતી હોય ને ઘરમાં આવીને આવે, સમજ્યા? શું લેવાનું? એ કરમ છે આપણું બાપુ. અને જે ભક્તો થયા હોય ને એને બાપુ આ ભગવાન આવું આવવા ન દે હો વાલા. હા, તમે તો મને નાનપણથી ઓળખો છો બાપુ, ઓળખો છો ને. આપણે તો હાવ ઝીણા ઝીણા હતા ને મિત્રતા છે. મારી 11 વર્ષની ઉંમરે તમારો મેળાપ થયો છે. આ લોકો તમારો ધીરુભાઈનો બધાને 11 વર્ષે આજકાલ કરતા 43 વર્ષ મારા થયા, બરોબર. આપણે બધા 32 વર્ષથી ને હારી રહેવી છે. મારા જીવનમાં એવું ક્યારે આવરણ ભાળ્યું? કેટલી ભગવાનની કૃપા છે. આ બસ આ ઈશ્વરની મહેરબાની બાપુ, કે આપણા ઘરે કોઈ દી એવો મારો વાલીડો એવું કાંઈ આવવા ન દે. ઈશ્વરની કૃપા બાપુ અઢળક છે. ઈશ્વર સામું એક વેચ હાલો ને તો એ એક હાથ હાલવા તૈયાર છે. એટલે કહેવાનો ભાવાર્થ એ છે. અને જો એ વસ્તુ ન હોત ને બાપુ તો સંગીતુનું છે ને કીધું ન હોત.
ગંગા સિટીમાં. જોકે ઘણી દાણ કહી ગયો છો, વારું મારા વીરા સંગનો કરીએ નીસનો. અને ભગવાન કેવો બસાવે એ હું તમને કહું. એક દાણ રણુજાની યાત્રાએ સંઘ હાલ્યો જાય હો બાપુ, વૈશ્રામ બાપુનો. ગભાભાઈ હારે હોય ને મારો ભગવાન જાણે. ગયા વર્ષે તો અમે હતા, એ વર્ષને આગલા વર્ષ કદાચ હોય. એમાં છે ને એક ગામ ગયા ને તે 5 કિલોમીટર એક ભાઈ સામું આવ્યો બાપુ. એ કે બાપુ આજના બપોરને ટકની મારી રસોઈ. તે ભગવાને એવી પ્રેરણા, મહારાજે એવું કીધું ને, એવું અંદરથી એને જવાબ આપ્યો ને, એ કે નહીં તમારી રસોઈ નહીં. તે હારે હારે 5 કિલોમીટર હાલ્યો ગયો. પછી ગામને પાદર બહુ એને આગ્રહ કર્યો, છતાંય નો શિયાણી ગામની અંદર. હા, ના પાડી બાપુએ અંદરથી, મહારાજ હાથ ન પાડવા દે. પછી છેલ્લે એને કીધું, એ કે બાપુ હું મારી રસોઈ ન લ્યો ને તો કાંઈ નહીં, પણ એક મારા 5000 રૂપિયા લેતા જાય, એ તમે છે ને આ સંઘમાં વાપરી નાખજો. એ કે એ નહીં, કે તારા 5000 નહીં. કે અંદરથી કે બાપા મને વાત કરતા હતા, બાપા સત્ય ઘટના, વિશ્રામ બાપુ મને વાત કરતા. એ કે આમ જો હરિન બાપુ, એ કે મને અંદરથી મહારાજ જ ના પાડે, હું હામું જો ને તા મને તરત ના પાડે. પછી કે છે ને અમે એક નિહડામાં રોકાણા, નિહડો આવ્યો ને ના રોકાણા. બસ કે આપણે નહોતા ઓલા આયસરવાળાને ઘીરી ગયા ના. પછી એને પૂછ્યું, એ કે ઓલો ભાઈ રહ્યો એ કોણ છે? તા કે એ ભાઈ છે ને જ્ઞાતિ કે સમાર છે, કે હરિજન છે. હા કે એ કે ધંધો શું કરે છે? એ કે બાપુ દારૂ વેચવાનો ધંધો કરે છે. કેટલો મારો વાલીનો દિયાળુ છે. હા, ભગવાન તરત દિયા કરીને કે આ મારા ભક્તને પાપનો પૈસો પેટમાં જાય છે ને તો એના એનું વિચારો ફેરવી નાખશે ઓલ્યું. એટલે એવાનું છે ને આપણે બાપુ ખવાઈ જાય ને તો આપણા વિચારોનું ભવન ફેરવી નાખે. અને તમે વિચાર કરજો વાલા, હજી હું તમને કહું છું કે એવાનો સંગ થઈ જાય, જો એવાનું ઘરનું તમે ખાઈને આવો ને તેથી જો તમે 3 કલાકનું ભજન કરતા હો ને તેથી તમે 3 કલાક જો ભજનમાં બે એકો ને તો મારી સાચી ઉપર ખાવડું મારી દીજો. તમે બેહી જ ન એકો. હા, તમારું એના પેટમાં તમારું અન્ન પીડું છે એવું એની તેનું ને એના વિચારોના વમળ તમને ન બેહવા દે. અને ભજનમાં વધારે બેહવા નથી દેતો એનું કારણ છે એ તો તમને બધાને ખબર છે કે છે ને ખોટા વિચારોના સંકલ્પ વિકલ્પ ઉઠાન મનનું એટલું બધું હન્યપાત હાલે એટલે કલાકમાં ઊભા કરી જ મેકે. અને જ્યાં સંકલ્પ વિકલ્પ લય થવા મળે અને અંતર્મુખ જીમ મન થવા મળે, મીઠાઈ આવતી જાય ત્યાં ઘડીકમાં 3 કલાક થઈ જાય. જોયું તો એમ થાય 3 કલાક થઈ જાય. સત્યનો પ્રભાવ પડે છે. એટલે બાપુ હું તમને સંઘ વિશેનું કહું છું, વારંવાર સંઘ વિશેનું કહું છું બાપુ. અને સંઘમાં જાઓ, એવી યાત્રામાં જાઓ. ગોરધન કાકા તો અમારે હારે હાલ્યા હતા એટલે એને પૂછી જવું. વૈશ્રામ બાપુ સંતોનો સંઘ હતો બાપુ. કેટલી મજા આવી ને કેવી મીઠાઈ આવી અને કેવી મોજ માણી. અમુક તો એમ કહેતા હતા કે તેવી દી ઘડીકમાં વહી ગયા, એ 5 દી હાલ્યું હોત ને તો સેટિંગ આવે તો સારું, મહિનાનું થાક. હા, સંતોની બાપુ અઢળક કૃપા છે. અને બીજા વ્યક્તિ છે ને આપણને કદાચ હામાં પૈસા દઈને લઈ જાય ને એવા વ્યક્તિ તો બાપુ એને સીતારામ કરી દેવા. હા, એવો ધંધો હોય, એવો બિઝનેસ હોય, એવા માણસોનો લોહીનો પૈસો, માણસોને ધૂતવાનો ધંધો કરતા હોય, પૈસા પડાવવાનો ધંધો કરતા હોય અને એ પછી એમ કે હાલો હું તમને બધાની યાત્રા કરાવું મારા ખર્ચે. કહેવાય દિયા કરો બાપુ, અમારે નહીં થવું. અમારે કદાચ કાંઈ નહીં લાંબુ વેત ન થાય કાંઈ નહીં. આ ગામમાં ભોળાનાથનું મંદિર છે ને ના એવી શિવલિંગ છે, સોમનાથ થઈ એ જ છે. હું મનમાં એ સોમનાથને જાણીને આગળ દર્શન કરી લઈશું. હા, અને 68 તીરથ તો સંતોએ ગુરુના ચરણમાં કીધા છે. 68 તીરથ મારા સંતોના ચરણે ગંગા જમના રેવા આનંદ મંગલ કરું આરતી. મોટું તીર્થનું સ્થાન તો બાપુ સંતોનું ચરણ છે. બાકી દોડીને ગમે ના જાઓ, કોઈ દી આત્માનું કલ્યાણ ગમે તીર્થ સ્થળોમાં જાઓ, નિષેધ નથી બાપુ. જોવા માટે જાણવા માટે જાઓ, સંતોની સમાધિમાં દર્શન કરો, ત્યાં મન પ્રફુલ્લિત થશે. પણ આત્માનું કલ્યાણ કરવું હોય ને તો સંતની ચરણની સેવા તમે કરો બાપુ, કોઈ ભક્તોની સેવા કરો. એટલે સંતોએ કીધું, આપણે નથી કહેતા તે બાપુ. આમ આપણે કેવી છીએ પણ સંતોના માધ્યમ લઈને કેવી છીએ. ગુરુ પદ પંકજ પૂજતા સૌદ લોક પૂજાય, શિવ વિરંશી શારદા ગુરુ તણા જસ ગાય. કીધું ને,
ધ્યાન મૂલમ ગુરુ મૂર્તિ, ગુરુ પૂજા મૂલમ ગુરુ પદમ, મંત્ર મૂલમ ગુરુ વાક્ય, મોક્ષ મૂલમ ગુરુની કૃપા. છે ને? ક્યાં આપણો મોક્ષ છે? ગુરુની કૃપા આપણી માથે થાય. તો આપણી માથે ગુરુની કૃપા કઈ રીતે થાય? ગુરુના કયાગ્રમાં રહ્યો બાપુ. ગુરુ કે એમ કરો, ગુરુના શબ્દને ઝીલો અને ગુરુના શબ્દના ભેદુ બનો કે મારા ગુરુએ આ કીધું બરોબર છે. અને રાત દી બસ એને સુરતામાં રાખી અને અહોનિશપણે એનું ભજન કરો. ગુરુ પાસે કૃપા બાપુ માગવી નહીં પડે. ગુરુની કૃપા અન્ય સાય વરસી જાય. ગુરુની કૃપા જલારામને બાપુ માગવી નથી પડી. એને કીધું કે જલા તું 10 વાગી ગયા છે ઓલી પાઇટમાં પડ. તો એ સમજ્યા પાણીની પાઇટમાં. ગુરુના શબ્દ ઉપર ઉભા રહ્યા ને તો એને વિચાર ન કર્યો ઓહો આ શિયાળાની કડકડતી ઠંડી, આ તળાવડું ભર્યું છે, આમાં રાત ગુજારો કેમ કરવો, કાંઈ વિચાર કર્યો જ નહીં. સીધા પાણી પાઇટમાં જઈને પીડ્યા અને આખી રાત ગુજારો કર્યો. અને સવારમાં જાગીને બધાએ પૂછ્યું કે બધા ઓલા ભોજલરામ બાપુએ પૂછ્યું કે તમે બધા આવ્યા ને જલારામ? કે બાપુ જલારામ તો ઓલી પાઇટમાં છે. જલારામ તો નહીં કીધું હોય. જલો એનો શિષ્ય હતા. કે જલો બાપુ ઓલી પાઇટમાં ઊભો હતો કે. અને જલારામ બાપુ ધોડ્યા. હા, ભોજલરામ બાપુ ધોડ્યા અને બાપુ જલારામને બધ ભરી ગયા. અને ગુરુની કૃપા વરસી ગઈ ને કીધું માઇક જલા શું જોઈએ છે. હા, અને એને જે અંતરમાં અને એની માગતાય મારા વાલીડાને આવડ્યું. હો બાપુ આવડ્યું ને. હા, એ કે કૃપા કરો ને તો મારે છે ને હદાવ્રત ખોલવું છે અને ભૂખ્યાને ટુકડો દેવો છે, મારે સેવા ભક્તિ કરવી છે. અને માગતા આવડ્યું બાપા આપા ગીગડાને. હા, એ કે બાપુ બીજું કાંઈ જોતું નથી મને, જો કૃપા કરો ને તો મારે ગાયોની સેવા કરવી છે. આવડ્યું ને માગતા. અને એવા જો ધૂણો ધકી ગયો ને બાપુએ ગુરુ મહારાજે કીધું ભાઈ માગ શું જોઈએ છે? બાપુ હામદામ ને ઠામ થઈ જાય ને તો પછી ભક્તિ થાય એવું છે, નહીતર થાય એવું નથી. મારે એકદમ હામદામ ને ઠામ જોઈએ છે. હામદામ ને ઠામ થઈ રહે ને આમ આયુષ પૂરું થઈ રહે, કરવું. હા, બે હારે ઓલું કાકા આપણે કહેવત કહેતા ને કે પેલાનો મેઘ, બારગવનો મેઘ, પાદરની પાનેહારી અને સીમાડાનો અહવાર, આ ત્રણે હારે ગામમાં પોગે. કે જો આવા વરસાદ પેલા હતા એમ બધું હારે પોગે. એમ આમ છે ને આમદામ ને ઠામ થઈ રહે ને આમ બી હારે પોગે. ઓલું યમરાજાને એ હાલતા થયા હોય ને આપણે આમદામ ઠામ ને ભક્તિ કરવાનું હવે વિચાર કરવી. એ વિચાર જ્યાં સ્ફુરણ ફૂટે ત્યાં યમરાજાનો વિચાર ફૂટે કે આને લેવાનો ટાઈમ થઈ ગયો છે. સોપડો ખોલે તો આને હવે પૂરું થઈ ગયું. એ કે ઘડીક ખમો ને હવે માન આમદામ ને ઠામ થયું છે અને હવે ભક્તિ કરવાનો ટાઈમ મળ્યો છે. એ કે હવે અમારે લઈ જવાનો ટાઈમ થયો છે. આજી સુધી તમને મેકલ્યા પણ તમે કાંઈ કર્યું નહીં. હા, એટલે બાપુ ગંગા સતીમાએ કીધું કે દળી દળીમાં ઢાંકણી ઉઘરાયા જેવું ન થાય કામ. પાનભાઈ, હા, એવું ક્યારેય કામ કરવું. એટલે સારું જીવન બનાવો અને એવું જીવન બનાવો કે આપણો મહારાજ રાજી થાય. હા, વૈકુંઠમાં બેઠો બેઠો તે એને એમ થાય વાહ મેં મૃત્યુલોકમાં મેકલ્યો, પણ મેકલ્યો એ પ્રમાણ છે, માનવ તનનું ખોળ્યું. અને એના પછી એની કૃપા વરસી જાય આપણી માથે અને ફરીને એને આ ખોળ્યું દેવાનો ભાવ થાય. હા, કે આની લાયકાત છે, આને આનો માનવને માનવ તન દેવા દે. એક ભાઈ મને મળ્યા મુજીદંડના, તે ભક્તિની વાતો કરતા હતા. તે મને કે માનવ તન તો લેવો જ નથી, કે માનવ તનમાં દુઃખ છે ને એટલું બીજી યોનિમાં દુઃખ જ નથી, કે એટલું બધું છે. કે હા, એ કે મને કે બીજા બધામાં સારું લાગે છે કે માનવમાં જ હાય હોય છે એટલે બીજામાં નથી. કે પણ એને છે ને એનું અંતકરણ એવું છે, એનું હૃદય એવું છે હાય હોય વાળું, એટલે આખા જગતમાં એને હાય હોય જ દેખાણી. સંતોષ વાળું જીવન હોત અને ભક્તિમય જો જીવન હોત ને ભજનાનંદી હોત તો એને બધી સંતોષ વાળું જ દેખાત. પોતે શુદ્ધ હોય તો શુદ્ધ દેખાવાનું છે, પોતે જ ડોળા સીવી તો આપણને તો ડોળું જ દેખાવાનું છે. એટલે જીવન બાપા સારું બનાવો તો આપણા જીવનની અંદર સાધુપણું ક્યારે આવે કે જેને યોગ સાધ્યો હોય. અને જેને નવધા ભક્તિ સબરીબાઈએ કીધી
એ ભક્તિના પોતાનામાં ગુણ હોય તો બાપા સાધુપણું કહેવામાં આવે, નકરું કહેવામાં આવતું નથી. એટલે લાખાએ લોયણમાંને એને ઉપદેશ કર્યો છે કે જીરા લાખા તમે સાંભળવાનું તમે ત્યાગો અને ભજન કરો અને એકાંતે તમે આસન વાળો. હવે એને કીધું એ કે તમારે છે ને સાંભળવાનું હવે તમે ત્યાગો. એટલે સાંભળવાનું ત્યાગવાનું થોડું કીધું છે. ગંગા સિટીમાં ઓલા પાનબાઈ લોયણમાં એ જેટલો સત્સંગ દેવાનો છે એટલો તો બધો દઈ જ દીધો હોય છે. આપણને ગુરુ મહારાજે સત્સંગ દેવાનો છે એટલો તો દઈ જ દીધો છે. અને છેલ્લે કરવાનું કીધું હું બધાયનું મૂળ શું છે? ભક્તિનું ભજન. એટલે એને કીધું એ ત્યાગો તમે બધું એ. હવે અને આપણને હજી ગમે ના સત્સંગ હોય તો સત્સંગમાં જવાનો જેટલો ભાવ થાય છે ને એટલો બાપુ ભજન કરવાનો ભાવ નથી થતો. કથાઓ સાંભળવાનો ભાવ થાય છે, સત્સંગ સાંભળવાનો ભાવ થાય છે. એટલે હાસું બોલો, આપણને ભજન કરવાનો ભાવ થાય છે? નથી થતો ને. ભજનમાં કોઈ કીધું ભજનમાં હાલો તો 9 વાગે ભજન ચાલુ થયા તો આપણે હા એને હારી વાણી કરી, હજી આની વાણી ફરી વાર વારો આવે હજી બે આવવું છે, એક વગાડી દેવી ને અને ઓલામાં એક વગાડી દેવી કે હા ગુરુ મહારાજે કીધું છે કે આમાં થોડોક ભાવ રાખી. એટલે ગંગા લોયણમાં એ કીધું હવે તમને જ્ઞાન દેવાનું હતું ને એ કદાચ દઈ દીધું હોય છે લોયણમાં એ. પછી એને કીધું કે હવે તમે સાંભળવાનું ત્યાગો અને ભજન કરો અને એકાંતે મનને આસન વાળો. મનની એકાગ્રતા તમે કરો. મનની એકાગ્રતા કર્યા સિવાય છે ને આ ભક્તિની અંદર ભજનમાં બેહો એટલે સંકલ્પ વિકલ્પ જે ખોટા વિચારો આવે છે ને એ વિચારોને દબાવો. આ ધીરે ધીરે દબાવો, દબાઈ જાય છે બાપુ. થોડાક જાગૃત રહ્યો કે વિચારનું સ્ફુરણ ફૂટ્યું અને મહામંત્રમાં ધ્યાન આપો. સમજ્યા? મહામંત્ર ઉપડ્યો ને બેઠો નકરો અમુક એવી વાતો કરે છે કે જપવાનું નથી રહેતું, ખાલી ના સુરતાને જ રાખો. એવી વાત નથી બાપુ. અત્યારે તો હજી છે ને એની હારે આપણે જાપ તો અજંપા જપવાનું, એટલે જો ન જપવાના કીધા હોત ને તો છે ને આ બોલ્યા ધ્રુવ ને પ્રહલાદ અજંપાના તમે જાપ જપો, અજરા કાંઈ જીરા ન જાય, થોડે સંતો તમે સાદ પીવો છે ને ભજન. એટલે બાપુ જપવાનું પછી ક્યારે નથી રહેતું? એ ઘરે પહોંચ્યા પછી ના નથી રહેતું. પછી તો ખાલી સુરતાને જ રહેશે. એ જપાઈ રહ્યો ઓટોમેટિક, એનો એ શબ્દ સંભળાઈ રહ્યો છે, ગુંજી રહ્યો છે. એ ઘરમાં પહોંચો ને પછી નથી રહેતું. સમજ્યા તમે? તમારે ધાબા ઉપર ચડવું છે તો તમે ધાબા ઉપર એ મેળી ઉપર પ્રોપર માથે પહોંચ્યા નથી ત્યાં લગી તો તમારે પગથિયા ચડવાના પંથ તો રહ્યો જ છે ને. પછી તમારે પંથ ક્યારે મટ્યો? ઠેઠ ઉપર પહોંચી ગયા પછી, એ ભૂમિકામાં વહી ગયા પછી ના નથી રહેતું. સમજ્યા? આપણે ડાયરેક્ટ કેવી કે ભાઈ ભજન કરવાનું રહેતું જ નથી, ના ખાલી સુરતા રાખો. એટલે આવી વાતોમાં ઊભા ન રહેતા હો મારા વાલીડાઓ. હા, ઘણા એવી વાતો કરવા વાળા મળે છે. હા, કાલે તો આવી સરસા થઈ હતી. એટલે છે ને આમાં કે પાછા ફસાતા નહીં. એટલે બેહજો. નુરત સુરતની સાધના પ્રેમીજન કોઈ પાવે. આ સાધના ભીમ સાહેબે બાપુ કીધી છે. હા, શ્વાસે શ્વાસનું ભજન કોઈને નથી કીધું. શ્વાસે શ્વાસે કર સુમિરન, જપો અજંપા જાપ, પરમ તત્વ હૃદય ધરો. તો હા, બ્રહ્મ સ્વરૂપે જે શબ્દ ગુરુ મહારાજે આપ્યો ને એ સ્વરૂપે સવી આપણે સોહમ આપો. હા, પોતે એ લખ્યું છે બાપુ. આપણે નકરા કેવી છીએ એવું નથી. હા, જાપ જપે રાખો પણ હોઠકંઠ હાલ્યા વગર અજંપા જાપ. મનોમન તમારે સીતારામ સીતારામ બોલવું છે તમે બોલી દેકો છો, નથી બોલતા? બોલી જ એકી છે. એમ અજંપા જાપ જે ગુરુ મહારાજે આપ્યા છે એ બાપુ અજંપા જાપ જપે રાખો. અને પછી છે ને લોયણમાં કીધું કે ત્રિકુટી મુદ્રામાં તમે શીત લગાવો અને સંકલ્પ વિકલ્પને તમે બાંધો. ત્રિકુટી મુદ્રા કેની કેવી? આપણને એમ થાય ત્રિકુટી મુદ્રા વળી કોને કેવી? સુરતા, સ્વર અને શબ્દ ત્રણની મુદ્રા વાળો. આ જે ભગવાન ગુરુ મહારાજે જે આ મુદ્રા દીધી છે ને, પ્રાણ વાયુને સિદ્ધ, આ મનજીભાઈ થોડાક અને પ્રાણ આપણા થોડાક સિદ્ધ રહે. આ મુદ્રા જેમ બતાવી છે ને એમ લોયણમાં એ લાખાને બતાવી કે ત્રિકુટી મુદ્રામાં તમે ચિત્ત લગાવો.
ચિત્ત લગાવવાનું કીધું છે ત્રિકુટી મુદ્રામાં. એટલે શબ્દ, સુરતા અને સ્વર એ ત્રિકુટી મુદ્રામાં બાપુ ચિત્ત લગાવો. નાભી કમળમાં નાચિત લગાવવાનું છે ને. સ્વર ને સુરતા અને શબ્દનું ત્રણેયનું મિલન તો હરખો બરોબર જ થાય છે ને. કાં પેલા સ્વર ઉપડી જાય અને ઝાપ પાછળ રહી જાય, કાં ઝાપ ઉપડી જાય અને સ્વર પાછળ રહી જાય, કાં છે તો આપણે અજંપા ઝાપ આપણે આમનામ જપતા હોય અને સુરતા તો આપણે ક્યાંય ભટકતી હોય. અને આ મુદ્રા વાળી હોય ને એ આમ ખુલ્લી થઈ ગઈ હોય તો આ પાછી આવે ત્યારે ખબર પડે આ મુદ્રા એ ખુલ્લી છે, વળી પાછી આમ કરી જાય. ભાઈ મારે તો આવું થાય છે એટલે હું કહું છું. હા, વળી તમારે કદાચ ગ્રહ થતું હોય ભલે. હા, શ્યાજ આમ વળી પડી જાય, વળી પાછા આમ થઈ જાય. બરોબર. એટલે એને કીધું કે ત્રિકુટી મુદ્રામાં ધ્યાન લગાવો. હું ત્રિકુટી મુદ્રા બાપુ ઈચ્છે, બાકી છે જ નહીં. કોઈ એમ કહેતા હોય કે ગંગા, જમુના અને સરસ્વતી, એ તો ત્રિવેણી બોલાય છે બાપુ. હા, બસે ત્રિવેણીને ઘાટે કોઈ સંતોએ કીધું છે ગંગા, જમુના ને સરસ્વતી. એટલે ત્રિકુટી મુદ્રા છે એ છે ને સ્વર, સુરતા અને શબ્દ છે, એમાં ચિત્ત લગાવવાનું કીધું છે. આપણને ગુરુ મહારાજે શું કીધું છે? નાથ ધ્યાન રાખવાનું, નાથ ચિત્ત લગાવવાનું કીધું છે ને. અને પછી એને કીધું કે સંકલ્પ વિકલ્પને બાંધો. હા, શબ્દ, સુરતા અને સ્વર એ ત્રણેયની ત્રિકુટીમાં એમને ધ્યાન લગાવીને બેસું ને એટલે સંકલ્પ વિકલ્પને બાંધવા નહીં પડે, બંધાઈ જાય છે. સંકલ્પ વિકલ્પ પછી ધીરે 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 લય થતા જાય બાપુ. હા, એમાં મન ચિત્તની એકાગ્રતા થતી જાય ને એટલે ધીરે ધીરે સંકલ્પ વિકલ્પ એ દોર થોડોક હળવો થતો જાય. અને સંકલ્પ વિકલ્પ તે વધારે હેરાન કરે છે ને. એક સંકલ્પ થયો કે હાતમ આઠમના મેળે જાવું છે હાથ હનુમાને. હા, પછી સંકલ્પ થયો ને પછી વિકલ્પ કયો થાય? કોણ કોણ જઈશું? કોઈની હારે જઈશું? કેટલા જઈશું? પૈસા ના ત્યાં પછી તો એ મોળાયો મેળાની મોજ માણીને પાછું આવે. હાતમને 5 દિન વાર હોય. આ સંકલ્પની પાછળ વિકલ્પ થતા હોય. સંકલ્પ થાય એટલે એને દબાવો એટલે વિકલ્પ તરત દબાઈ જાય છે બાપુ. એટલે એને બાંધો. એટલે એને કીધું કે જીરે લાખા ખટમાસ કોઈની સંગ ન બોલો અને તમે પદાર્થ પાઠ હવે તમે મેલો. એટલે એને કીધું ખટમાસ કોઈની સંગ તમારે એવો વ્યવહાર કોઈ દી કોઈની હારે બોલવો નહીં, ખોટું ન બોલવું. અને જો બાપુ ખોટું છે ને તમે બોલો, બરોબર, તમે મારા મોઢે ખોટું બોલ્યા, મારા મોઢે હાલો હાસું બોલ્યા કે ગુરુ મારા છે, હવે મારે તો ખોટું કેમ બોલવું. પછી ગોરધન દાદાને મળ્યા એટલે ગોરધન દાદા પાસે એની વાતમાં વાત એકની એક જ છે. પછી એને મળ્યા એટલે એની પાસે તમે ખોટું બોલ્યા. કર્મ એ તો કર્મ જ તે, અને બાપુ હસ્તુ રીશે જ નહીં. પછી હું ગોરધનભાઈ ભેગા થાય ને એટલે તરત જ તે કે ધીરુભાઈ ભેગા થયા હતા ને આમ વાત કરતા હતા. ત્યારે પછી ભલે હું કહું ન કહું પણ મને ખબર પડી જાય. એટલે ધીરુભાઈએ મને આ વાત કરી હતી અને ગોરધન દાદાને આને આ વાત કરી. એટલે ધીરુભાઈ સત્સંગી છે પણ ખોટું બોલ્યા. ખબર પડી જાય ને. ખોટું બાપુ કોઈ દી સાનું નહીં રહે. તમારે જેમ દબાવવું એમ દબાવજો. આ મારા જીવનમાં અનુભવ છે હો બાપુ. આવા પ્રસંગો છે મારા જીવનમાં કેટલાય. હા, કે મારા મોઢે તો હાસું જ બોલ્યા છે, ખોટું બોલ્યા જ નહીં. પણ બીજી વ્યક્તિને મળ્યા ને તે પછી એની પાસે ખોટું બોલ્યા. પછી અમે બે જ્યાં ભેગા થયા ને તે કે ફલાણું ફલાણું ઢીકડું આમ ને ઢીકડું. મેં કીધું હા એ મને કે ખબર છે. તા કે એ આમ કહેતા હતા. મેં એવું? તા કે હા. મેં કીધું મને આમ કહેતા હતા. મેં કે કાંઈ વાંધો નહીં. હા, પણ બાપુ એ છે ને આપણું બેદલ જીવન છે હો વાલા. હા, ઈશ્વરના સોપડા સહી નહીં. એટલે હું હાથ જોડીને કહું છું કે આપણે સત્સંગી છીએ બાપુ. હું લેવાનું બોલો છો એની પાસે ક્યાં કાંઈ કદાચ. અને એ પાછું ખોટું હું લેવાનું બોલાવાનું છે. ખોટું બોલવાનું શું લેવાનું કે આપણોના થોડોક પ્રભાવ પડે હાસાનો. એટલે આ કાંઈક આપણે દબાવતા હોય તો ને, પણ એ દબાવી તોય ન થયું નહીં. ખોટો પાછો એ તો આજ નહીં કાંઈ. અને ખોટું બોલ્યા એનું પાછું કર્મ ભોગવવાનું. આપણે સોખો સોપડો રાખો. એટલે ખટમાસ કોઈની હારે બાપુ ખોટું ન બોલો ક્યારે. અને છે ને પછી તમે પદાર્થ છે ને પાઠને તમે મેલો. પદાર્થ પાઠ કેને કહેવું? કોઈ પણ પદાર્થ વસ્તુ છે જેટલો ઘાટ છે ને એ બધો પદાર્થમાં જ ગણાય ને. કે આ પદાર્થ લેવું છે, આ પદાર્થ છે, આ પદાર્થ, આ પદાર્થ છે, આ પદાર્થ છે. એનો પાઠ મેલો. એ
ભાષા ફેર છે બાપુ, એનો ભાવ તમે હાવ કાઢો. એ પદાર્થનો, હા, પદાર્થ વસ્તુ છે ને એ એક દિન સમયે લય થવાની છે, કારણ કે પદાર્થ છે એ તો સર્જન થયું છે, તો એની માથેથી ભાવ હટાવો. એ સર્જન થયેલા માથેથી ભાવ હટાવી અને જે સર્જન કરવા વાળો છે ને એની માથે બાપુ ભાવ પ્રેમ રાખો. ઓલા માથેથી તમે ભાવ ત્યાગો, કારણ કે એ વસ્તુ છે ને નિત્ય નથી. નિત્ય વસ્તુ તો છે ને અખંડ વસ્તુ હોય તો આત્મ તત્વ, બ્રહ્મ તત્વ છે, ભગવાન છે. એની સેવા ના કરો અને એની સેવા કરો. એ અત્યારે આ સમયની અંદર, સમયની અનુકૂળતા બાપુ, આ સૃષ્ટિમાં ભગવાન આવે છે ને તો બાપુ ભક્તના રૂપમાં જ આવશે હો બાપુ. અને માનવ તન લઈને જ આવે છે. માનવ તન લઈને શું કરશે? આપણને ધર્મ સમજાવશે. ભગવાન આવ્યા છે તો શું લઈને આવ્યા? માનવ તન. અને એ સમયમાં બાપુ રાજાશાહી હતી, એટલે એવા રાજા બની અને એવું ભગવાન રૂપ લઈને આવ્યા. અત્યારે રાજાશાહી તો છે નહીં, આપણે લોકશાહી છે. તો અત્યારે કઈ ભગવાનનું રૂપ લઈને તો ભગવાન ઈ રૂપ જે લઈને આવ્યો ને, કૃષ્ણ બનીને આવ્યો કે રામ બનીને આવ્યા, જે કઈ ભગવાન ઈ રૂપ લઈને આવ્યા એ રૂપમાં કઈ આવવાના નથી. બળીરાજાને ત્યાં બ્રાહ્મણનું વામન રૂપ લઈને આવ્યા હતા. તો અત્યારે ભક્તનું રૂપ લઈને આપણને ધર્મ સમજાવવા આપે તો આપણા માટે જાગતો પ્રગટ ભગવાન હોય ને તો બાપુ સંત છે, આપણા ગુરુ મહારાજ છે. એટલે એને કીધું, એ જીરે લાખા હરિ ગુરુ સંત તમે એક કરી માનો. તમે એમાં તમે જરીએ દેહ ભાવથી તમે જોતા નહીં હો. અને જ્યાં લગી છે ને ત્યાં લગી સર્વે દેહ ભાવે જોવો છો, ત્યાં લગી કે સર્વે જૂઠું છે લાખા. હા, એ કે બધું ખોટું છે, તમે કાર્ય ગમે એ કરો તો. એટલે આપણને સંતો આ ધર્મ સમજાવવા આવ્યા છે ને તો એ બાપુ એ ભગવાનનો અવતાર જ માનો ને. અને આપણા માટે તો ભગવાન જ ઈ છે. ઘણા સમય પહેલા મેં સાંભળ્યું હતું એવું બાપુ, બોલા કયા બાપુનું આપણે વાત કરતા, ભગવાનનો કેસ હાલ્યો. હે, હા, સાંઈ બાબાનો કેસ હાલ્યો હતો. હા, સાંઈ બાબા ને ભગવાન, કે સાંઈ બાબા ભગવાન છે જ નહીં, કે એ તો એક વ્યક્તિ છે, માણસ છે. હા, પારાટે બાપુ કેસ હાલ્યો. એમાં 18-19 વર્ષની દીકરીએ જવાબ દીધો કે જગત માને ન માને મારા માટે ભગવાન છે. હા, એટલે કેસ જીતી ગયા. એ દીકરી કેસ જીતી જઈ. એટલે આપણા માટે રમણીક બાપા જે સ્થૂળ દેહ કરીને હતા ને ત્યારે ભીમડાદમાં તો એ વ્યક્તિ તરીકે, મામા તરીકે, આખું ગામ મામા કહેતા. એ વ્યક્તિ તરીકે હતા ને આપણા માટે શું હતા? આપણે તો ભગવાન. જગત માને કે ન માને પણ આપણે તો ભગવાન જ હતા ને. અને આપણે તો સંતનું બાપુ ઈ સેવન જ કરવાનું છે. અને જગત તો બાપુ છે, ભગવાનને કીધું છે ઉદ્ધવને, હે ઉદ્ધવ, આ 1000 માણા તું ભેગા કરી તો 1000 ને તું છે ને રાજી નહીં કરીએ, તું સમજાવી નહીં. 1000 ને ભેગા કરી છે એમાં પસા નિરાશ જાય છે. અહીં ભગવાનને એવું કહેતા હોય તો આપણે કાંઈ બધાને થોડા સમજાવી શકવાના છીએ? આપણે બધાને થોડા રાજી કરી શકવાના છીએ? કાંઈ નહીં બાપુ, એ આપણા હાથની વાત જ નથી. એ તો ઈશ્વરને આધીન છે બધું. આપણે તો ભગવાનને પ્રાર્થના કરી હોય, પ્રભુ મને રાજી કરજે, તારા ગુણ ગૌરાવી. હા, અને તારું ચરણ આપીને મને રાજી કરજે. હા, બીજું તો આપણે બીજું શું કહેવાનું હોય ભગવાનને? એટલે એને છે ને એને કીધું કે આ બધું છે ને તમે જે સાંભળીને આંખે જોવો છો ને એ પદાર્થને તમે હટાવો નજરમાંથી અને નિરાકારની અનુભૂતિ લાખા કરો. હા, બહારમુખી જોવાનું બંધ કરો અને અંતર્મુખ જોવાનું ચાલુ કરો, તો કાંક અનુભૂતિ. અને અંધકાર રૂપી અજ્ઞાન જશે અને જ્ઞાન રૂપી પ્રકાશ પડશે. પછી એને કીધું, જીરે લાખા હું રાજા અને આ મારી રાણી છે, અને સાધન કરવું હોય ને તો આ અહમ ભાવ તમે મેલો. હજે હું રાજા છું એવો ભાવ થયો, અને આ મારી રાણી છે એવો ભાવ થયો. આ અહમ ભાવ છે. તમારે ભક્તિ કરવી હોય ને એટલે એને કીધું, કેમ કે સાધુપણું આ સાધન તમારે કરવું હોય ને, સાધના કરવું હોય એટલે ભક્તિ કરવી હોય, આ નિજાર ધર્મમાં હાલવું હોય, નિજ ભક્તિ કરવી હોય તો એ આ લાખા તમે આ ભાવ મેકો કે હું તો રાજા. એ અહમ થયો ને, અહમ ભાવ. અને આ મારી રાણી, આ મારી પ્રજા, એ ભાવ તમે કાઢો. તમે રાજા છો જ નહીં. એમ કે છે તમે એક આત્મ સ્વરૂપ છો. અને એ રાણી છે જ નહીં, એ તો ખાલી એને કપડા આત્મા પહેર્યા છે, સમજ્યા?
આપણે ત્યાં 5 તત્વનો અસળો ખાલી ઓઢ્યો છે. હા, જગતમાં જે આવ્યા એ 5 તત્વનો અસળો ઓઢીને જ આવ્યા છે ને. અને ઓસળો ઓઢીને પાછા બધા એકમેક જ રહ્યો છે. હું અને તું, તું અને હું, બધું એક જ છે. એ અહમ ભાવ કાઢો લાખા, અને તો તમે છે ને આ પંથે હાલી એકશો. અને એ અહમ ભાવ ગળશે નહીં, અને હું પણ જ્યાં લગી જશે નહીં ત્યાં લગી ભક્તિના પંથે હું કાંઈ છું જ નહીં. હું છું? હું તો આ તો હું પોળું પીડ્યું છે એટલે હું કરી રહ્યું છે. બાકી હું કાંઈ છે જ નહીં. બધે ઈશ્વર જ છે, બધે બ્રહ્મ જ છે. એટલે એને કીધું, હે લાખા, નિસંગ થઈને તમે રહો એકાંતે, અને સાધુપણું પછી તમે ઉરમાં આણો. પછી એને કીધું, જો નિસંગ થઈને તમે રહો, એકાંતે રહો. પછી મારે ઘડીક ઓલાનો સંગ કરો ને ઓલાનું મનને બીજાનું સંગી કરવું રહેવા દો, નિસંગ રહ્યો. હા, એટલે એક પોતે પોતાનો જ સંગ કરવાનો છે. શેનો? પોતે આત્મ સ્વરૂપ છે. એટલે મંજીભાઈને કહેવાનું છે કે આત્માનો સંગ કર અને એકાગ્રતા મનને લાવો. એટલે કીધું નિસંગ થઈને તમે એકાંતમાં રહો. જૈન સંપ્રદાયના સાધુનું એકવાર મળવાનું થયું હતું જૈન અપસરાએ આપણા ગામની અંદર. ત્યારે મેં પ્રશ્ન કર્યો હતો. મેં કીધું, સાહેબજી, કે હા. મેં કીધું, જોઈને એટલો વૈરાગ્ય હજી લાગતો નથી, અને વૈરાગ્ય આવે છે ને પાછો વયો જાય છે, અખંડ વૈરાગ રહેતો નથી, તો એનું કારણ મને બતાવો. ત્યારે એને મને કીધું હતું કે જેટલું મનને એકાંતમાં રાખશો અને જેટલી એકાગ્રતા સાધશો અને જેટલા એકાંતમાં રહેશો ને એટલું વૈરાગ્ય વધશે. હા, મેં કીધું વાત સાચી છે હો એની. તો આજ આપણને લોયણમાં તે આજ સમજાવે છે. લાખાને સમજાવીને ગયા ને તો એને આ અત્યારે કીધું તમે નિસંગ થઈને રહો અને એકાંતે રહો, અને પછી સાધુપણું ઉરમાં તમે આણો. અને તો જ સાધુપણું ઉરમાં આણશે. સાધુપણું કેવું કોને? તો જેને જીવન જીવવાની બાપુ સાધ છે. તો સાધ કેને કેવી? કે મારથી ના કરાય અને આ ન કરાય. આ સત્કર્મ છે, આ અસત્કર્મ છે. આ સત્ય છે અને આ અસત્ય છે. આ નિત્ય છે અને આ અનિત્ય છે. આ બધું પોતાને અંદર, અને છે ને દુર્ગુણો છે ને એનામાં લય થઈ ગયા હોય. 6 શત્રુને જેને હણ્યા હોય, કામ, ક્રોધ, લોભ, મોહ, મદ ને મચ્છર, આ 6 શત્રુનો જેને દાટ વાળ્યો છે બાપુ. અને 5 વિષયો છે. 5 વિષયો કયા કયા છે? રૂપ, રસ, ગંધ, શબ્દ અને સ્પર્શ. હા, આમાંથી ને એને નિવૃત્તિ લઈ લીધી હોય. આને સાધુપણું કહેવાય બાપુ. આ તો જ સાધુપણું ઉરમાં આવે. પછી બાપુ ના સ્ત્રી પુરુષનો કોઈ ભેદ નથી હો વાલા. અને આ લોયણમાં આમાં હસીએ, ભલે સ્ત્રીનું ખોળ્યું સંતે ધારણ કર્યું હોય, પણ એનામાં સાધુપણું હતું ને, એટલે આજ લાખાને સાધુપણું બતાવ્યું બાપુ. હા, ગંગા સતીમામાં હતું એટલે પાનબાઈને એને બતાવ્યું બાપુ. એટલે આપણે તે છે ને બાપુ મહેનત તો કરવી જોઈએ હો. અને એનામાં આવ્યું હશે અને થતું હશે તો જ સંતો બતાવે, નહીતર ન બતાવે. એટલે એને કીધું તમે નિસંગ થઈને રહો અને એકાગ્રતા તમે સાધો, અને પછી સાધુપણું તમે ઉરમાં આણો. પછી એને કીધું, પછી છે ને સાંભળો હે લાખા, નુરત સુરત ટાટકને તમે સાધો અને ત્યારે ચક્ષુ દ્રષ્ટિ તમારી બદલાઈ જાય છે. નુરત સુરત પછી એને કીધું એ ટાટકને સાધવાની, એટલે એ નાળિયુંને સાધવાની ને ટાટક કીધું. પણ આપણને તો સદગુરુ મહારાજે નુરત સુરત સાધના બતાવી છે ને. હા, સુરત નામ ધ્યાન થાય, નુરત નામ નિશાન થાય. હા, ધ્યાનથી એમને સુરતાથી શબ્દ સુરતા અને સવારી સુરતાને ત્યાં રાખવાની છે. અને નુરતમાં ત્રિકુટીના નિશાનમાં કોને? જે આપણા ઈષ્ટદેવ છે, જે આપણે જેને માનતા હોઈએ. રામાપીરને માનતા હોય પછી ગુરુને રામાપીરમાં માની, કે રામાપીરને ગુરુમાં માની, રોતપોરોત કરી અને એનું ધ્યાન તમે લગાવો. અથવા તો પ્રકૃતિમાં લગાવો તો ભલે, અણી અગ્ર ઉપર નિશાન રાખો તો ભલે, અને નાભી કમળમાં રાખો કે હૃદય કમળમાં રાખો તોય ભલે. ત્યાં તમે સાધો, અને એ કરવાથી આપણી અંતરચક્ષુ બદલાઈ જશે.
અમુક નથી કહેતા અહીં ચક્ષુ બદલાય એટલે પછી છે ને બીજી ભાત પડી જાય છે, બદલાઈ જાય. અંતર ચક્ષુ જ્યારે બદલાય ને એટલે ભાત બીજી પડતી જાય, સમજ્યા? પછી ઉઘાડ થતો જાય એટલે કેમ વાદળ શુદ્ધ થતું જાય. ઓલા વાદળ વિખાઈ જાય એટલે વાદળો ઓરિજિનલ એનો કલર હોય એટલે કેવી વરસાદ રહી જાય પછી દશ ખીલે ને. મેં તો જોયું છે બાપા. અત્યારે દિવસે કદાચ ઉભા રહેવી ને તો આપણને ઉગામેડીને ઉલકોઈનું પાદર હરખું ન દેખાય, અને ગઢ ઉપર ચડીને જોઈને દશ ઉઘડા ને ત્યારે એમ કહેવાય છે પાલીતાણાનો ડુંગર ઠેઠ દેખાય છે. હા બોલો, શેને લઈને? ઓલું ધૂળ્યું બધું હટી ગયું. હા, એ બધું વાદળું વહી ગયું. એમ કે એ આપણા અંતકરણની અંદર ચિત્તમાં જે બધું પડ્યું છે ને એ બધું હટી જાય છે. પછી અંતર ચક્ષુ બદલાઈ જાય છે એટલે શુદ્ધ પછી થતી જાય છે. પછી બીજાને ખબર પડવા મળે કે આને કઈ ભાત બીજી નથી કહેતા કે આ તો બીજી ભાત થઈ ગયા. એમ પહેલાં કેવા હતા ને પહેલાં, હા, જાડેજા બાપુને તે સમયમાં કહેતા છે ને જાડેજો ભારે બીજી ભાત થઈ ગયો. હવે પહેલાં કેવો હતો ને અત્યારે કેવો થઈ ગયો એમ. પછી છે ને અંતરચક્ષુ બાપુ બદલતી જાય એટલે પછી લાખાએ કીધું કે જીરે લાખા પવન ઉલટાવીને દ્વારસ ખોલો અને યોગ મુદ્રાથી પછી યોગી થઈ તમે યોગી થઈ જશો. પછી હા, યોગી થઈ જવાય છે. એટલે એને કીધું પવન ઉલટાવીને દ્વારસ ખોલો. પવન ઉલટાવી એટલે જે દ્વાદશ આંગળ જે બહાર હાલી રહેલો છે ને એ ધીરે ધીરે સવારામ બાપુએ કીધું દ્વાદશ આંગળને પીધો. એક શબ્દની અંદર એ કડી છે એટલે એ સવર છે ને ટૂંકો થતો જાય એટલે એને પીધો ગણાય. અને એ સવર પછી છે ને એમ કહેવાય છે કે બંકનાળે ઉલટ શ્વાસો પછી હાલવા મળે છે. સાત ચક્ર સીધી અને બ્રહ્મરંધ્ર એ સડે છે. સંતોનું કહેવું એવું છે એમ કે રાય આવે ને રાયના 10મા ભાગ જેવડું એક બંકનાળે સડવાનું દ્વાર છે. હા, કુંડળીની શક્તિ જગાડે, જાગીને પછી નાથી છે ને સુરતા અહીંયા સડે છે અને પછી પવનને ત્યાંથી ઉલટાવે છે. અને પછી એને કીધું કે પછી યોગ મુદ્રાથી, અને આને તો યોગ મુદ્રા કહેવાય, એ યોગથી જ થવાય છે ને. અને યોગ મુદ્રાથી જ યોગી થવાય. અને યોગ જ્યાં બે વસ્તુ હોય ને ત્યાં લગીને વિયોગ બોલાય. પછી છે ને જીવ મટીને શિવ થઈ જાય, બ્રહ્મ તત્વ સ્વરૂપે થઈ જાય. હા, એને બેનું બેપણું મટી જાય ને અને પછી એક તાર થઈ જાય, એને યોગ સાધ્યો કહેવાય. અને એને પછી યોગી કહેવામાં આવે છે. પછી યોગી થવાય એમ લાખાને લોયણમાં ઉપદેશ આપે છે. પછી એને કીધું હે જીરે લાખા જાગ્રત સપન સુસુપતિને તમે મેલો અને પછી તુરિયા તાળીમાં તમે જાશો. જેને જાગ્રત અવસ્થા અત્યારે કેવી, પછી સપન અવસ્થામાં તો બધાને ખબર છે કે સપન અવસ્થા આપણે હોતા હોય ને સપનું આવે ને બીજા આરે ઝાકાઝીક કરતા હોય. હા, ઝાકાઝીક ન કરે, શુદ્ધ અંતકરણ હોય તો કે ભજન સત્સંગમાં બેઠા હોય તો બાપુ સપનું એ આવે ઓલા. હા, એ મજાના બાપાને બધા બેઠા હોય અને મોજું માણતા હોય અને ભાવના હિલોળા હાલતા હોય. અને જો એવું અંતકરણ છે ને તો કોકની હારે બગડા સટી બોલાવતા હશે. એ તો પછી જેવું ચિત્તમાં પડ્યું છે એવું સપનું આવે. એટલે જાગ્રત અત્યારે છે, પછી સપનું બરોબર. પછી સુસુપતિ કોને કહેવી? જેને ગાઢ નિંદ્રા કહેવાય છે. જાગતાય નહીં અને હુતાય નહીં. આપણે ખબર છે ને શીખવા જતા તે ભાઈ હતા, એ હુતા હોય એમ જોયું ને તો એ તો આમ હુતા હોય આપણને એમ થક ના કરાટ. પછી એમ શીખીને હાલતા થાય ને કોઈ બોલાવે નહીં ભાઈ બધી લઈને ભાઈ અમે હાલતા થઈ જાય. એટલે બોલો એ સુસુપતિ. પછી જેને તુર્યાતીત કહેવામાં આવે છે એ એક ભૂમિકા છે બાપુ. એ ઘરે જવામાં, હા, એ અવસ્થામાં છે ને પછી ત્યાં કણે ગુણનો પણ સંકલ્પ વિકલ્પનો લય થાય છે. 3 ગુણથી ને એ પર એ પછી તુર્યાતીત એક અવસ્થા છે બાપુ. એ ભૂમિકા છે. એ યોગી આપણે ભજન કરશું ને તો ત્યાં પહોંચવું છે. તો અમથા કોઈક આપણને જઈને આવે ને હરિદ્વારમાં પછી એના એવા વખાણ કરે અને બહુ વખાણ કરે ને બહુ વખાણ કરે ને 10 વખાણ કરે ને તા મન એનું સંગીત થઈ જાય. પછી એમ થાય કે આ વર્ષે છે ને નકરી ધાડિયું કર્યું છે અને 30,000 ભેગા કરીને અસકે હરિદ્વારની બસમાં જવું છે. તન તોડીને મહેનત કરીને કેટલું હે
તો બાપુ એકદાન આ ઘટ દ્વારના દર્શન કરી લેવી. અહીં સંતોએ કેટલું કીધું છે કે બાપુ એકદાન ઘટ દ્વારના જો દર્શન કરી લો ને તો એ હરિદ્વાર જવાનું મટી જાય. હરિદ્વાર તો અંદર ભગવાન તો આ દ્વારમાં બેઠો છે, 10મે દ્વારે છે. એ 10મો દ્વાર ખોલો ને, આ 10મો દ્વારની તો આપણને તાનાવાલી લાગી નહીં, બહાર દોડવાની તાનાવાલી લાગે છે. નકર સંતોએ ભગવાનના દર્શન હકીકતમાં ક્યાં કીધા છે? ગુરુ ગોતો તો કાયામાં ગોજ્યો, શું કરું વાલાના વખાણ, 10મા મોલે મારો નાથ બિરાજે, રાખજો તમે ધોળી ધજાના પરમાણ. પડ્યું છે ત્યાં ગોતે નહીં, જાય બધી રીતના બેઠે, વરદ તીરથમાં બહુ ફરન, સુરતા નો રાખે નેઠે, સુરતા સુઘડને સમેટે, જેના ઘટમાં સાહેબ ભેટે. લ્યો, વરદ તીરથમાં બહુ થરન, જાય બદરીના બેટે. આદમ તો અંતરમાં રહેવે ભાઈ, નજર કરો તો, હા નજર કરો તો એને ભેટે ને, ક્યાં બતાવ્યો છે? અને આપણે ભગવાનના દર્શન કરવાની તાનાવાલી કેટલી હાલી છે. અને જો ભગવાનના તાનાવાલી કરવાની હાલી હોય ને તો એ પરોઠી વાળ્યા વગેરે આપણે રહેવી જ નહીં. અને મને તેવું લાગે, હું ભાઈ મારું કહું છું કે મને એટલી બધી તાનાવાલી જે નથી હાલી. લ્યો, નહીતર તો 100 કલાક નો બેસી જાય, નિંદ્રાનો નો ત્યાગ થઈ જાય. હા, 36 કલાકનું આસન ન લાગે, 12 કલાકનું લાગે. હા, એ 100 કલાકનું આસન લાગે ત્યારે એમ થાય લો લગન થોડીક લાગી છે. અને આમ આપણને કેટલો જવાનો ભાવ થાય ને. એમાં હરખો હંગોત થતો હોય કે હસકે તો ઉતાણીએ ચોટીલા જવું છે, એટલે બીજું આઘું પાછું કરીને ઘરે આમ તેમ હોય તોય તે છે ને ક્યાંક પૈસા નથી ને તમે 3 દી હાલ્યા જઈશો તો 1000 રૂપિયા વ્યાજવા લાવીને તે, પણ ચોટીલા આપણે હાલીને જવાનું આપણે જાતા ખબર છે ને કેવો સંગ કાઢતા હતા. હા ભાઈ બહુ ગયા હાલીને ચોટીલા, ગુરુ નહોતા મળ્યા ને ત્યાં લગી તો નકરા માતાજીને ભગવાનને ગોજ જ કર્યા. હા, બહુ રખડપાટો કર્યો. અને કેટલી તાનાવાલી છે ને. અને આ હકીકતમાં સંતોએ જે બતાવ્યો છે અને પરગટ આપણને બતાવ્યો છે ને, અને પરગટ મળે છે બાપુ, તો એની ઉપર પ્રીત બંધાતી નથી. એટલે એને કીધું તમારે છે ને જાગ્રત, સપના અને સુસુપ્તિ તુરિયા મેલો, એ ત્રણેય મેલા પછી છે ને તુરિયા તીતની તાળી લગાવો. હા, એમાં પછી તાળી લાગી જાય તો 8 પોર આનંદ રેવે. પછી એને કીધું, હે જીરે લાખા 8 પોર રહો અખંડ, અખંડ ઘરમાં, અને જીરે લાખા માયા નિકટ નહીં ત્યાં આવે. મૂળે માયા છે, મૂળમાં જાય ને તો પછી એને કીધું કે પછી 8 પોર તમે છે ને અખંડ ઘટમાં રહો. આને તો લોયણમાં એ તો ઘટમાં રહેવાનું કીધું. 8 પોર હંમેશની માટે સુરતાને અંદર ને અંદર, મનની આસક્તિ ભલે જોવો, જાણો, જાય આવો, અરસપરસ મળો, પણ મનની આસક્તિ બહાર બાંધો નહીં, ભીતરમાં ઘટમાં રાખો. 8 પોર ઘટમાં રાખવાનું કીધું. અને ગંગા સતીમાં 8 પોર પછી આનંદમાં રહેવાનું કીધું. અને પછી એને કીધું કે ના માયા નિકંઠ નહીં આવે, ના ગણે માયા નડે એવું, મારા તારાનો ભાવ બાપુ ભેદ મટી જાય છે, બધું એક હરખું એને લાગશે. બધી પોતે જ દેખાય. સતારશા બાપુને તાળી લાગી તે જે માણસ મળે ને તો અગરબત્તી લઈને કેસ દોડતા, મારો ભગવાન આવ્યો, મારો અધિપતિ જગતનો નાથ આવ્યો, એની આરતી ઉતારવા માંડતા હતા. અને બાપુ પરગટ નાથ છે ને દેવળે દેવળે કરે હોકારા, પારક થઈને પરખો, કોઈને બનાવ્યો આ પવન સરખો. અને એ પવન સરખો બનાવનારો દેવળે દેવળે હોકારા કરી રહ્યો છે બાપુ. ઊંચા દેવળમાં મારો નાથ બિરાજે, મોહન મુરલી વાળો, એકા ગુણપતિ દેવ સુંધાળો. ઊંચા દેવળને અજબ ઝરૂખા, નીચે ગોમતીનો આરો, ઈ દેવળમાં મારો નાથ બિરાજે, મોહન મોરલી વાળો. હા, એવું કોઈ સંતોએ ભજન ગાયું છે. ક્યાં બિરાજે છે મોહન મોરલી વાળો? પોતાના ઘટમાં બિરાજે છે. એટલે સંતો આપણને 8 પોર ત્યાં કણે પણ રહેવાનું કીધું છે. અને માયા ના કણે છે નહીં, કે ભલભલા દેવતાઓને માયા લાગેલી છે. અને આ સૃષ્ટિમાં માનવ તન ધારણ કરીને આવીને મારા વાલીડાઓ ભક્તો આવ્યા ને, એને લેશ માત્ર માયા લાગી નથી. પ્રેમદાસ બાપુ જેવાને, બજરંગદાસ બાપુ જેવાને, હા રોહિદાસ બાપુ જેવાને, કબીર સાહેબને નાકણે કોક અપસરા બાપુ આવી, જોકે કોક ગણિકા કે, પણ આપણે હું લ્યા ને ગણિકા કેવું, અપસરાશ કયો ને બાપુ. અને એને ભક્તિમાં ભંગ પડાવવા આવી.
લલચાવા, એને ભજન ગાયેલો છે, સુંદરિયા મને મત લલચાવો. આ મારી બેન કીધી અને કે હું તો છે ને તમને એટલો ઠપકોઈ દઉં છું, અને મારું કુટુંબ છે, મારો પરિવાર છે ને, ના તમે જાયશો નહીં, ના તમારી હામુય નહીં જોવે. એ કે મારો પરિવાર છે ભગત પીપો, હા રોહિદાસ, ચમાર, આને ઘરે તો તમે જાતા નહીં, ભઠ્ઠા પડશો. એ કે સમજ્યા? આ બધાએ બાપુ જલા જોગીડો, હા આ બધાએ બાપુ, અને ભલાને નારદ જેવા નહીં બાપુ માયાએ વશ કરી દીધા હતા. અને આ મૃત્યુ લોકનો માનવી બાપુ એ આજકાલના સંતો બાપુ કહેવાય, છતાંય તે માયાથી પર થયા ને. લેશ માત્ર પ્રેમદાસ બાપુની વાતો કરે, ઓહો હો, એના પરસાની વાતો કર્યું તો આપણને એમ થાય હા મારા વાલીડા. અને હું તો એમ કહું છું, ધન છે એના દર્શન કરવા વાળા નહીં તે બાપુ, એના સંઘમાં રહેવા નહીં. એને કોટી કોટી વિશ્રામ બાપુને કોટી કોટી બાપુ વંદન છે કે એનો સંઘ એને કર્યો છે. હા, અને આજ આપણને એનો સંઘ મળ્યો છે બાપુ. શેને લઈને? ગુરુની કૃપા દ્રષ્ટિથી. પાછું એમ નામ નથી હો, આ વળી એમ પાછો અહમનો ગાંગડો રહી જાય ને કે આપણે આ સેવા કરવી છે મળ્યો છે. હા, રમણીક સાહેબની કૃપા થકી. રમણીક સાહેબ ન મળ્યા તો સંતનું મૂલ શું થતા માનો ને. હા, એ ગુરુ ન મળ્યા તો સંતનું મૂલ સમજાતા, સેવાનું મૂલ સમજાત, ભક્તિનું મૂલ સમજાત. બાપુ અજંપા જા પૂછે એની ખબર ન પડે, અને ધૂળ ફાંકતા વૈયા જાત. હું એમ નામ. અને વળી 84 નો આટો. હા, હવે એ 84 નો આટો તો મારો ભગવાન આપણને સોડાવે, ગુરુ મહારાજ. હા, એને સોડાવવાનો ભાવ હશે ત્યારે જ શરણે લીધા હશે ને, આપણે એવો ભાવ રાખો ને. હા, એટલે એને કીધું પછી ને, એટલે લોયણ માએ કીધું જીરે લાખા શેલણ શેલી સતી લોયણ બોલ્યા તો પછી કાળ કદી તમને નડશે જ નહીં. લ્યો, એમાં પછી કદી કાળ તમારી પાસે ફાવશે નહીં. અહીંયા ના ફાવે એવું લખ્યું છે લોયણમાં. એ તો લોયણમાં કીધું છે, પણ ક્યારેક ભાઈ લેખક પણ શબ્દમાં ફેરફાર કરી શકતા છે. આ તો લોયણમાંની વાણી છે, કદાચ લેખકમાં ફેરફાર હોય અને આપણે કદાચ, અને એના લોયણમાંની વાણી બાપુ એ ઘરે પહોંચી ગયેલા છે. આપણે પૂરું અર્થઘટન કરતા કદાચ નોય આવડે, આપણે તો એ ઘરે પહોંચ્યા નથી, એટલે કદાચ આવડે કે ન આવડે, ક્યારેક કદાચ આમ તેમ થઈ જાય. પણ આપણે થોડુંક આમ તેમ થયું હોય તો જ્ઞાની પુરુષો હોય તો થોડુંક સમજીને આપણને સમજાવે. પછી એને કીધું કે શેલનસિંહની શેલી સ્થિતિ લોયણ બોલ્યા. એટલે લોયણમાં એ કીધું, લાખા આ ભૂમિકામાં આ જગ્યાએ આ જાઓ ને પછી તમારી પાસે કાળે ફાવી નહીં જાય. હું અને ના નહીં આવે એ તો શેટો રહેશે. અને ગુરુ મહારાજ આવી અને તમને છે ને હા વૈકુંઠમાં લઈ જશે. આપણા મેકરણને જેમ 11 જણાને માતા ધરતી માતાએ જગ્યા દઈ દીધી ને શ્રીફળ લઈ અને સમાઈ ગયા બાપુ. આ સૃષ્ટિમાં બાપુ બીજા સંતો એવા અડીખમો બાપુ કરોડો થયા, 33 કરોડ થયા હશે, આપણે કોઈનો નિષેધ જ નથી. પણ એક હારે આ 12 જે ધરતી માતાએ જમીન દઈ દી, માગ દઈ દીધો, અને એમ નામ શ્રીફળ લઈને ઉભા રહ્યા ને પાધરા હમાઈ ગયા બાપુ. સીતાજી હમાણા એમ કેવા એ હશે. અને પાછા એના સેવકોનો ઉદ્ધાર કરવા સારું થઈને પવનદેવ પ્રસન્ન થયા. એટલે દાદા મેકરણે કીધું કે જો તમને બહુ મારા પાસે તમને મગાવવાનો ભાવ હોય તો મારા 42 શિષ્યો છે ને, એ 42 ને તે છે ને વાયક દી આવજો. અને કોઈ કામ કરતા હાથી હાંકતા હતા, અને ઈશા ને બાપુ એ જે પુરુષાર્થ કરતા ના કાન ભરું કાનદેવ પવનદેવે બધાને સમાચાર પોગાડી દીધા. અત્યારે તમારા ગુરુજી છે ને બ્રહ્મલોકમાં જાય છે. ત્યાં 42 નિર્વાણ વહી ગયા. હા, જ્યાં હાથી હાંકતા હતા 99 બાપુ. આવો ઇતિહાસ છે. સતગુરુ દેવની જય, મણિક સાહેબની જય, અમર સાહેબની જય, મેશ્વર મહારાજની જય, રામા પીરની જય, સનાતન ધર્મની જય, ગરવી ગત ગંગાની જય, વૈશ્યરામ બાપાની જય, મહેશ્વરી માતની જય.